વિરમગામ્યા શાખના શ્રી વેલાદાદાનો અખેડો. વિરમગામ ગામના નામ પરથી દેવી પૂજક શાખમાં વિરમગામ્યા શાખ પડી છે. અસલ ગલડા સાંગરાજ દાદા અને ગાંગા દાદા અને સુમસામાં થઈ ગયા છે. ત્યાંથી ઘણા ગામમાં વિરમગામ્યા શાખનો પરિવાર વસે છે. ગામ કડુમાં વિરમગામ્યા શાખમાં વેલાદાદા થઈ ગયા. તે પોતાના ગુજરાન માટે વાદી વેશે રબરની નાંગણી કરંડિયામાં લઈને ફરે. તેઓ પોતાની કુળદેવી પાવાની દેવીની ભક્તિમાં રહેતા હતા. એક સમયે કડુમાં અમુક અદેખા લોકોએ વાત ચલાવી કે ગામમાં વેલો વાઘરી દેવીનો ભગત છે અને ગામમાં રબરની ખોટી નાંગણી લઈને ફરે છે અને ધતિંગ ચલાવી પૈસા કમાય છે. માટે અમારે તેની દેવી જોવી છે. ગામ લોકો ચોરે ભેગા થાવ. કૌતુકવશ ગામ લોકો ચોરે ભેગા થયા. વેલાદાદાને ચોરે બોલાવવામાં આવ્યા. વેલાદાદા હાજર થતા ગામ લોકો કહેવા લાગ્યા, વેલા, તારી દેવી જોવા આવ્યા છીએ. કાં તો તારી દેવી બતાવ, નહીતર તારા ધતિંગ બંધ કરી દે. એકઠા થઈ ગયેલા ગામ લોકો વચ્ચે વેલાદાદાની હાલત દયામણી બની ગઈ. તેઓ રડમસ બનીને કહેવા લાગ્યા, ભાઈઓ, મારી પાસે દેવી ક્યાંથી હોય? હું તો પેટનો ખાડો પૂરવા માટે આ રબરની નાગણી લઈને જુદા જુદા ખેલો બતાવી લોકોને મનોરંજન આપું છું અને જે 2-5 પૈસા મળે તેનાથી અમારું ગુજરાન ચલાવું છું. વેલાદાદાના કાલાવાલા સાંભળી ઘણા ટીખળી લોકોને વધુ આનંદ આવવા લાગ્યો અને કહેવા લાગ્યા, હવે બીજી વાતો રહેવા દે અને વેલા, તારી દેવી અમને બતાવ. હવે વેલાદાદા ગંભીર બની ગયા અને પોતાની કુળદેવી પાવાની દેવી અને માં શક્તિને પ્રાર્થના કરવા લાગ્યા. હે માં, હું વિશ્વાસુ છું. ગામ લોકો મારા પારખા લેવા આવ્યા છે, પરંતુ મારી લાજ નહીં જાય, પણ તારી લાજ જગતમાં જશે. એમ નબળનો નિસાસો નાખી વેલાદાદા રુદન કરવા લાગ્યા. માતાએ વેલાદાદાનો પોકાર આપોઆપ સાંભળ્યો. માતાજીને વાતું રાખવી છે ને, તેવા ટાણે રબરની નાગણીમાંથી અસલ 1.25 વેતની નાગણી બનીને દેવી વેલાદાદાના હાથમાં ફૂફાડા મારવા લાગી. ગામ લોકો આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા. તેઓ ડઘાઈ ગયા કે આ શું સત્ય છે કે સપનું છે? માતાએ આપેલ આ પરચા અને ચમત્કાર બાદ વેલાદાદાને માતાજી 16 ગુજારમ કરવા લાગ્યા. નાગણી રૂપે રહેલ વેલાદાદાની દેવીએ ફટાક કરતા ઉડીને ગામના ચોરાનો ઘૂમટ ઉડાડી દીધો. ગામ લોકો વેલાદાદા અને તેની દેવીને નમસ્કાર કરવા લાગ્યા. આ બનાવ બન્યો ત્યારથી કડુના ભમરિયા ચોરાની દેવી અને વેલવાદીના કંડિયાની નાગણી એમ અખેડો હાલ વિરમગામ્યા શાખનો ગવાય છે. બોલો વેલાદાદા વિરમગામ્યાની અને તેની પાવાની દેવીની જય. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર.